સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં બંને ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા। તાલુકા પંચાયત સભાખંડ ખાતે પ્રાંત અધિકારી MM દોઘાની અધ્યક્ષતામાં તેમજ તાલુકા વિકાસ અધિકારી હનીકુમારી સિસોદિયાની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાથી પ્રાંત અધિકારીએ બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા હતા કે જેમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઓછા સીટના અંકિતાબેન જનકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે સીતવાડા સીટના બન્નુસિંહ જસવંતસિંહ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। બંને હોદ્દેદારો જાહેર થતા સમર્થકો અને ભાજપ કાર્યકરોએ ફૂલહાર પહેરાવી વધામણી કરી હતી। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભાજપ ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ભાજપ તાલુકા મંત્રી યશવંતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા એક દિવસ અગાઉ જ તાલુકા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં પ્રમુખ તરીકે અંકિતાબેન જનકભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે બન્નુસિંહ જસવંતસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ તરીકે તૃપ્તિબેન મહેશભાઈ પટેલ, દંડક તરીકે હિનાબા કિશનસિંહ ઝાલા તથા પક્ષના નેતા તરીકે જિગ્નેશભાઈ ધનજીભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ હતી। ઉમંગ રાવલ। પ્રાંતિજ તાલુકા પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી વરણી કરવા બદલ ભાજપા મોવડી મંડળનો આભાર માનું છું। અમારી ટીમ સાથે મળીને તાલુકાનો સારો વિકાસ કરવા પ્રયત્ન કરીશું। વંદે માતરમ। ભારત માતા કી જય। આજ રોજ પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હતી। તો આજે પ્રમુખ તરીકે અંકિતાબેન અને ઉપપ્રમુખ તરીકે બંનેસિંહને બિનહરીફ એમના સામે કોઈ ફોર્મ નહોતું ભર્યું એટલે બંને બિનહરીફ પ્રમુખ અને ઉપપ્રમુખ થયા છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એક મહિલા તરીકે મને પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે આજે મહિલાઓ એક સ્થાન ધરાવે છે તો વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે મહિલાઓનું પણ યોગદાન ખૂબ યથાર્થ રીતે સાર્થક થાય એના માટે અને પ્રાંતિજ તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે અને વિકાસ થાય એની હું એમને શુભેચ્છાઓ પાઠવું છું। આજે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ હતી ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતીથી મેન્ડેટમાં બેન અંકિતાબેન જનકભાઈ પટેલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે રાઠોડ બન્નુસિંહનો મેન્ડેટ આવેલો। ગઈકાલે ફોર્મ ભરાયેલો અને આજે ચૂંટણીની પ્રક્રિયા હતી। આ ચૂંટણીની પ્રક્રિયા અંદર બંને જણા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તો તેમને મારા વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે આ વિધાનસભા વતી પણ એમને મારી ખૂબ શુભકામનાઓ। આવનારા સમયની અંદર આ તાલુકાનો ખૂબ વિકાસ થાય એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય। વંદે માતરમ। રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામા અન્વયે તારીખ 26/4/2026 રોજ તાલુકા પંચાયત પ્રાંતિજ 2026 ની ચૂંટણી યોજવામાં આવેલ હતી। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના 16/5/26 ના પત્ર અન્વયે અત્રે તારીખ 25/5/26 રોજ આજે 12 કલાકે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે નક્કી થયેલ। તે અન્વયે તારીખ 24/5/2026 રોજ તાલુકા પંચાયતના પ્રમુખ માટે એક ફોર્મ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટેનું એક જ ફોર્મ રજૂ થયેલ। જે અન્વયે તારીખ આજે 25/5/2026 રોજ 12 કલાકે અધ્યક્ષી અધિકારી તરીકે માનનીય પ્રાંત સાહેબને નિયુક્ત કરવામાં આવેલ। જેઓએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઊંચા સીટ પરના પટેલ અંકિતાબેન જનકભાઈને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સીતવાડા સીટ પરથી રાઠોડ બન્નુસિંહ જસવંતસિંહને નિયુક્ત કરવામાં આવેલ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા।
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.